ગુંડા ઓહો એ ચૂપચાપ અવાજ ના કરતા. આપણે છે ને હવે નદીમાં નહીં નાખીએ પેલા અને બબડ્યું કાળો લુગડો છે કે તે પહેરીને બજારમાં ફરવા જઈએ આપણે. બરોબર લેડો. છે એ કે ભાઈ મોલ છે જમાવા પતિ થઈ શું કરવાનું નહીં આપણે જઈએ તો હી હા પણ આપણે 200 રૂપિયા ચોલ્લો નહીં કરીએ તો ચેનો કરવાનો 5000 નો ચોલ્લો પોચ જણ ચોલ્લો કરશું એટલે આપણા છોકરાને કમાવો ને હા તો એવું કરીએ પોચ જણ ચોલ્લો કરીએ આપણે 200 રૂપિયા કરી સારું ના લાગે કે અરે કોઈ ને પોચ જણ ચોલ્લો કરીશું આપણે મોતું કી આપણે રેડી બરાબર પણ ત્યાં ખોવાઈ ના જતી કારણ કે ગીરદી બહુ છે તે હો એટલે હાચવજે પાછી. મારા ભાઈબંધને વિવાહ લીધા છે એનો મારા ટેકો કરવો જ પડે. એટલે મને 1 મહિનો અગાઉ કીધેલું હતું કે તું ભાઈબંધ કહેવાય તને પણ તું મને ટેકો કરજે. મારો વિવાહ કરવાના છે પણ બીજા ઓલે 5 લાખ રૂપિયા લીધા છે અને આજે એના આવે એને વિવાહ કરવાના છે લોકો જેવા ત્યાં નહીં કરાવવાના આમ ધામધૂમથી વિવાહ કરવા જોવે. આખું ગામના આડોશી પાડોશી જોવા સળંગ ધાબે વિવાહ કરી દેવાના છે એના ભાઈબંધને. એવો ટેકો કરવા મારે જવા દે. મારી બેટી છોકરા મારી પાસે કે દાગીના બધા જોશી, કલ્યો જોશી, હોકરો જોશી અને પાછા પેલા કિલોનો તો કલ્યો આ પાછી પેલી શું કહેવાય હું લોકી ને બધું ઇંકી કરી લાવજો. આ દાગીના કેટલા કરી લાવ્યો છું, ખાસા બધા કરી લાવ્યો છું. અને પાછો મારો બેટો હોય ને છે નદીમ થઈને જવાનું છે અને પાછું મોય જાળી કેટલી હતી આ તો સારું છું છે કોઈ હું ના મળ્યું કે મારા બેટા લૂંટી લ્યો પાછા જવાય છે પાછો. લેડો જલ્દી આપણા ફટાફટ નદી નહીં નાખી કાળો લુગડો પહેરી દઈએ. સારું ડાકલે એવું કરીએ. કોક લાલ પાઘડી વાળો છે એના અંગાથી એક ડોશી છે. આપણે છે ને ગુંડા બની છે ગુંડા. લૂંટી લઈએ. વાત હાચી છે જો મોઢો બજાવાનો ઓળખાવા ના જોવું હો. લેડો જલ્દી બીજો કરવાડો જલ્દી. કોલ આવી ગયો વળી. મારા ભાઈબંધનો ફોન. બોલો ભાઈબંધ બોલ. ચિંતા નહીં કર, હું આવી ગયો તું તારા ધામધૂમથી તારા જેવા વિવાહ કરવાના કરજે તું તાર. હું આવી ગયો છું અમારા નજીક જ છું, શેઠ આવી ગયો છું, આ જંગલમાં આવ્યો છું. હોવા મારા ભાઈબંધને કેટલી ચિંતા છે એના મતલબ હું બેઠેલો છું. એને લાઈવ પ્રોગ્રામ કરવા ગમે તે કરવા જેવો વિવો કરવો એવો કરવાનો છે. એનો વિવો કોઈ મંદો નહીં કરાવવાનો. પૈસા બધા મારા પાસે જ છે, 5 લાખ આવવાના છે મારે. વિવો ટાણા કરાવવો છે પણ આ તો બધું જો કાં જંગલ છે હાંસવીનો ને એકલા જેવું ના હોય તો પાછું જો લૂંટાઈ જાય ને તો મારા ભાઈબંધને હું જવાબ આલો હોય તો જાવડી નાખીને એકલી સાથે પેલો જોય 2 જણો જલ્દી ચાલો. હું કહું છું જલ્દી હેડો તમે તો હું રાગી હેડો હું લૂંટ છો પછી હેડો. હું કહું છું ખબર ના પડી જો ઉભા થાય ઉતાર ના કરતા એટલા ઉભા રહો. ફટોફટ એક જણો ડોશીને પકડી પાડો અને એક જણા ડોહાન મૂઢું દાબી જ દેવાનું. બોલવો ના જો અને કોકો કાજુ બાજુ હબડી દે. બોલવાનું બોલતો નહીં. બોલે તો પથરાથી ભોળો ફોડી નાખો. ગુંડા અવાજ ગુંડા અવાજ ના કરતા. ભોળો ફૂટી જાઓ. બાપ રે એટલા ઉભા રહો. એ દોડતા નહીં ડોહા. ઉભા રહો. ફરા ફોટું ફોડી નાખ્યો. મોકલ્યા એ હોય આવી દોડ. હવે અમે તો લગનમાં છીએ અમારા પાસે શું હોય બધું જ જે હોય અમે લગનમાં છીએ શું હોય અમારા પાસે તે લગનમાં જતા હતા અમારો લેતો હતો. તે શું હોય અમારા પાસે કોઈના લુગડો જ હોય. પેલો હે જો તમારો આ ઠેલો આવી પેલો ચેક કરો. ઠેલો લાય. ડોશી ના હતી ડોહા એકી ફતરામનો બોડું ફોડી નાખ્યો હમણાં હું. એ ડોહા જે પૈસા વાળા ને ડોશીને બોડું ફોડી નાખ્યું. ડોશી કોઈના કરતા હું આલું છું
એકી ફરો પોડું ફોડી ના ના નાખો ડોશી કોઈ ના કરજો હું આનું જલ્દી કાઢ પૈસા થેલામ છે લઈ લો થેલામ છે જો લે આપણે જલ્દી ડોશી પૈસા આપણે દોર આપણો જીવ છે આપણે તો દોર દોર આપણે જીવ છે સુન પૈસા છે આપણામાં લેડો જલ્દી હંતાઈ જવું પડશે તમે જુઓ તો જંગલ જેવું છે જંગલ જો કે ઘણું જંગલ મોટું છો કરતા પૈસા મારા પાસે બધી જોખમ છે જાળી મને નીકળી જવા દેજે મારો ભાઈબંધ વાત જોઈ રહ્યો હોય ને મને પછી જંગલમાં જાળી નીકળી જવા દેજે આપણે છે ને ધંધો જાયરો કરવાનો જો 5000 રૂપિયા ઠેલામાં હતા બરોબર આમાં આપણું કરવાનું કહું કપલ હોય ને કપલ બે એવાને જ લૂંટવાનો અને વધારે પબ્લિક હોય ને એ લૂંટવાના નકર મારી છોતરો પાડી નાખશે આપણો કોઈ એકલું માણસ આવે એને લૂંટી લેવાનો પાછો આપણે હાથ રાખીને બેહો તું તાર ગમે તે કોઈ એકલું માણસ ને કરશે મને આ જંગલની ચિંતા છે આ જંગલમાં નીકળી જાઉં ને તો કોઈ વાંધો નહીં પાછો હા સુખ શાંતિ ઘેર પહોંચી જાઉં પછી આ જંગલમાં નીકળી જાઉં ને તો વાંધો નહીં હમુડું હા ઘણી જોખમ છે મારા પાસે મને જાળી નીકળી જવા દે નકર આટલામાં તો તમારો જોવો તો જબરજસ્ત પકડો પકડો કોણ છે બોલા આગળ તો ચૂપચાપ મોટું ફૂટી જા હમણો જતો રહો પૈસા લેવા છો પૈસા લેવા છે કે પૈસા ભડું ફૂટી જાઓ જતો વાટી પાડ કેટલું બધું મારું હારું એ છે જંગલ હતું ને કે મારું બેટું કોઈ ભેળું નાખ્યું થારું થયું કે દાગીનામાં જ લાગતા દાગીના છે કે અહીંયા ચાલી રેડો હા ચલો લાય અહીંયા મારા દાગીના ચલો લાય અહીંયા અને થોડી નો અહીંયા ચાલી એ ડોહા અવાજ ના કરતો અહીંયા ચાલી મારા બેટાને એક ખેલા આલી જાઉં ને કે ઊભા ના રહે મારા બેટા પછી પછી મારી જાઉં હું કોણ તો પાડી જ દેવા છે મેલા તો નહીં ગયો તરી તરત પાડી જાઉં એ ડોહા ઠેલો લાય જલ્દી લાય પકડો 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 આ ચાલી